presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જેમ કે તમને ખ્યાલ છે કે હવેના એપિસોડ્સ જે છે એ બાળકો સાથે આપણે કરવાના છીએ. પણ એ વાત કરતાં પહેલાં કે આજના આપણા ગેસ્ટ કોણ છે એની પહેલાં હું તમારી સાથે એક મારી અંગત વાત શેર કરું. નાની છોકરીઓને હંમેશાથી એ રીતે મોટી કરવામાં આવે છે કે ભાઈ તારે કાલ સવારે એ બધી વસ્તુઓ સમજવાની છે, કરવાની છે, તારે રસોડું સંભાળવાનું છે. પણ આજકાલ માટે આ થોટ જૂનો થઈ ગયો છે. મારી આદત કેવી હતી કે જ્યારે રસોડામાં મમ્મી કંઈક બનાવતા હોય ને ત્યારે નાના નાના ઘરગોખલાના વાસણ લઈ અને એમાં કંઈક ખોટું પીરસવાનું અને જઈને પપ્પાને, દાદાને, દાદીને ચા આપવાની, એમાં અલગ અલગ વસ્તુઓ આપણને જે ભાવતી હોય એ મૂકવાની. પણ એ તો હું નાની હતી ત્યારે ખોટે કરતી હતી. આજના મારા જે ગેસ્ટ છે ને એ આવશે અને ફટાફટ જાતે પોતાની રીતે સાચું બનાવવાના છે. એ પણ તમે ને હું જે વાસણમાં બનાવીએ છીએ એ જ વાસણમાં. હા, પણ એક વાત ખાસ અહીંયા યાદ રાખવાની છે કે હાઈટ पे मत जाना, बस हमारे इरादे बुलंद है. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. અને આપણે આજે બનાવી રહ્યા છીએ સ્પેશિયલ કિડ્સ રેસિપી કે જે 5 તારા હેલ્ધી રેસિપી બાય કિડ્સ એન્ડ ફોર કિડ્સ. તો કરીએ શરૂઆત આજના શોની, જેમાં આજની મારી ક્યુટ લિટલ ગેસ્ટ જે છે એનું નામ છે ઈવા ભટ્ટ, કે જે બનાવશે સૌથી પહેલાં આવકાડો સેન્ડવિચ અને ત્યાર પછી એ બનાવશે મખાના ડ્રાય ફ્રૂટ લડ્ડુ. તો કરીએ શોની શરૂઆત. મારી સાથે આજે ઈવા છે. હાય ઈવા. Hi, હાઉ આર યુ? I'm fine. ઓકે, સો સૌથી પહેલાં તારું આખું નામ અને તું જે પણ આજે બનાવવાની છો એ બધું જ આપણા વ્યુઅર્સ જે તને ટીવીમાં જુએ છે એમને કહી દે. મારું નામ છે ઈવા ભટ્ટ. આજે હું બનાવવાની છું એવોકાડો સેન્ડવિચ ને ડ્રાય ફ્રૂટ્સ મખાના લડ્ડુ. વાવ, આજે આપણે બનાવવાના છીએ મખાના લડ્ડુ. વન્ડરફુલ. તો તું કયા સ્ટેન્ડર્ડમાં પહેલાં ભણે છે મને કહી? સિનિયર કેજી. સિનિયર કેજી. અને મમ્મીને તું હેલ્પ કરે છે ઘરે? યસ. અરે વાહ, વેરી નાઇસ. તો આપણે એવોકાડો સેન્ડવિચ બનાવવા માટે શું લઈશું, પહેલાં કેવી રીતે બનાવશું, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ એ મને કહે. ફર્સ્ટ સ્ટેપ છે ટમેટોઝ. ઓકે, શું કરશું આપણે પહેલાં? સૌથી પહેલા આપણને ટમેટો નાખવાનું, પછી કેરેટ, અનિયન, ક્યુકુમ્બર અને લાસ્ટમાં એવોકાડો. વન્ડરફુલ. તો કરીએ શરૂઆત? યસ. ચલો. અહીંયા આપણે સરખી રીતે નાખીએ. ઓકે. નહીં તો એ સરખી રીતે નાખશું તો થઈ જશે. હવે કેરેટ નાખીએ. ઓકે. ચીપકી જાય છે થોડક વાર. ઇટ્સ ઓકે, ચીપકી જશે. પછી આ શું નાખ્યું આપણે? આ નાખ્યું આપણે કુકુમ્બર. અને હવે નાખ્યું આપણે ઓનિયન. ઓનિયનનો કલર તારા ફ્રોક સાથે મેચ થાય છે. ને હવે નાખશું આપણે એવોકાડો. ઓકે. જે આપણે સ્પૂનથી નાખવાનું. ઓકે. થોડુંક નાખવાનું. ઓકે, સોફ્ટલી, એકદમ ધીરે નાખજે. ઓકે. યુ નીડ માય હેલ્પ? યસ. ઓકે. મે આઈ? નો, ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. ચલો, ગુડ. તો આપણે જેમ તમે જોઈ શકો છો કે આપણે આમ ધીમે કરીને નાખવાનું. સો બધા જ વેજીસ આપણે અહીંયા એડ કર્યા. તને Yes. સૌથી વધુ કયા વેજીસ ભાવે? ટમેટો અને કેરેટ અને Carrot. cucumber. અરે વાહ. રેબિટની તરફ
કેરેટ ખાઉં છું રેટની રેબિટની જેમ તને ભાવે છે એમ? હા. અરે વાહ. હવે આપણે નાખશું મરી પાવડર. મરી પાવડર યસ. થોડો થોડો નાખો. ઓકે. હવે આપણે નાખશું સોલ્ટ. સોલ્ટ નાખવાની પછી આપણે એને મિક્સ કરશું. ઓકે. વાવ, તને મિક્સ કરતા પણ ફાવે છે? યસ. સિનિયર કેજીમાં હું હતી ને ત્યારે મને ખબર છે એટલું જ કે મમ્મીનો પાલવ પકડીને એની પાછળ ફરતા જ આવડતું હતું, બીજું કશું જ નહોતું આવડતું. અને ખોટા જે આપણા નાના વાસણો હોય ને એમાં પીરસતા આવડતું હતું. પણ લિટરલી એવોકાડો સેન્ડવિચ બનાવી રહી છે. વાવ, સરસ મિક્સ થઈ ગયું નહીં? યસ. ઓકે. ઈવા, આમાં ઓઇલ પણ લેવાનું આપણે? હા, થોડુંક લેવાનું, કારણ કે ઓઇલ આપણા માટે ગુડ હોય, પણ થોડુંક ખાવાનું. કારણ કે ઓઇલ અગર આપણે જાજુ ખાશું તો ઇટ ઇઝ નોટ ગુડ ફોર અસ હેલ્થ. ઓકે. હવે આપણે નાખશું થોડું સમ ઓઇલ. ઓકે. ઓઇલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી લાઇટ છે અને સાથે જોવા જઈએ તો એ 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર અને વિટામિન A, D અને E થી ભરપૂર એવું ઇન્ડિયાઝ નંબર 1 ફોર્ચ્યુન ઓઇલ બ્રાન્ડ. હવે આપણે નાખશું બ્રેડ ઉપર બટર. ઓકે. બટર, તને ખબર છે આપણે અત્યારે અહીંયા શેનો ઉપયોગ આમ નથી કરી રહ્યા, આપણે ડિશનો ઉપયોગ નથી કરતા, યસ, હે ને? બીકોઝ તને ખબર છે એક મસ્ત વાત કહું, આ જે સ્લેબ છે ને એ કિચન મેજિકની એકદમ સ્પેશિયલ સ્લેબ છે, જેને આપણે ઘરમાં આમ પ્લેટફોર્મ કહીએ ને. આ સ્લેબ છે ને, તને ખબર ના હોય પણ IST અલગ ટેકનોલોજીથી બનેલી છે. એટલે આ સ્લેબ ઉપર જો આપણે કોઈ ફૂડને આપણે બનાવીએ છીએ કે પછી એનું કટિંગ કરીએ છીએ તો એના સ્ક્રેચીસ નથી પડતા અને એન્ટીબેક્ટેરિયલ છે, હે ને? તો તું અવોઇડ કરે છે ને બેક્ટેરિયા હોવા તો ના જોઈએ ને, બહારનું ફૂડ ખાઈએ તો શું હોય, બેક્ટેરિયાઝ આપણા પેટમાં ઘૂસી જાય. હા. હવે આપણે નાખશું આની ઉપર જે આપણે બનાવ્યું હતું એવોકાડોનું મિક્સચર. ઓકે. સો ધીસ ઇઝ હેલ્ધી, રાઈટ? યસ. ઓકે. પછી તું સબ્જી ખાય છે ઘરે? હા. કઈ સબ્જી ભાવે તને? મને ભાવે દૂધી ચણાની દાળ. અરે વાહ. પછી તુવેરની દાળ. આલુ મટરનું શાક. અને ચણા. અરે વાહ. હવે આપણે મૂકશું આની ઉપર બટર વાળું બ્રેડ. ઓકે. વન્ડરફુલ. અને હવે સીધું એન્ડ ધ ગેસ. ઓકે, ચલો, વેરી ગુડ. ગેસ પર આપણે મૂકી દીધું. Yes. હવે આખી તું શેકીશ કે પછી હું મમ્મીને બોલાવું? મમ્મીને બોલાવીશ. મમ્મીને બોલાવી શકો? થોડુંક હું કરી શકું. થોડું નહીં, આપણે થોડું કરતા પૂરું કરી દઈએ ઈવા? હા. ઓકે, ચલો. તો થોડું શેક આને, હું તને શીખવાડું છે. આને ઉપર કર. વેરી ગુડ. પછી આપણે જો મેલ્ટ થવું જોઈએ. હા, મેલ્ટ થવું જોઈએ. વેરી ગુડ. હવે એને સ્પ્રેડ કરી દો. દીદી, હું તમને એક વાત કહું? બોલો. હું આજે કહેવાની છું હેલ્ધી ઈટિંગ હેબિટ. હેલ્ધી ઈટિંગ હેબિટ્સ. ઓકે, તો શું કરી શકાય? હેલ્ધી ઈટિંગ હેબિટ ઘરનું બનેલું ખાશો તો તમે પ્રોટેક્ટિવ ને સ્ટ્રોંગ રહેશો. ને બીજું, તમે સ્ટ્રોંગ રહેશો તો બહુ પાવરફુલ બધાને પ્રોટેક્ટ કરશો. અરે વાહ. અને અગર તમે રોજ જ બહારનું ખાશો તો એવું નહીં થાય. ને તમે બહારનું જ ખાતા રહેશો તો એવું થશે જ નહીં.
આપણે ઘરનું બનેલું ખાવાનું, વાહ, બહારનું ખાવાનું જ નહીં. બિલકુલ. તો તને ઘરનું મમ્મીના હાથનું શું ભાવે છે? મને ભાવે છે ભીંડાનું શાક, અરે વાહ, ભીંડાનું શાક, આલુ મટરની શાક, દૂધી ચણાની દાળ, ચણાનું શાક. મેગી, પિઝા તને એવું ભાવે? ના, નહીં ભાવતું? ક્યારેક ક્યારેક ખાઈ શકું. ઓકે. પછી ચોકલેટમાં તને મમ્મી પપ્પા ખીજાય કે ચોકલેટ નહીં ખાવાની એવું? મને મમ્મી કે एक चॉकलेट खा सकते हैं, रोज नहीं खाने की, नहीं तो दांत ही सड़ जाते हैं. વેરી ગુડ. વોટ ઇઝ યોર મમ્મીઝ નેમ? अंकिता ओझा. ઓકે. તમે જોઈ શકો છો બંને તરફથી આપણી સેન્ડવિચ બ્રાઉન થઈ ચૂકી છે. અરે વાહ. ને સેન્ડવિચ બ્રાઉન છે તો સેન્ડવિચ મતલબ આપણી સેન્ડવિચ આખી પરફેક્ટ રેડી થઈ ચૂકી છે. વેરી ગુડ. ચલો ભાઈ, આપણી જે છે એ આવીકાડો સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. ઈવાને ફટાફટ પ્લેટ કરી દઈએ આપણે. પ્લેટમાં લઈ લઈએ કે આના ઉપરથી જ ખાવી છે આપણે? પ્લેટમાં લઈએ ને. ઓલ્સો એ પણ એક ગુડ હેલ્થ હેબિટ, આપણે ઈટિંગ હેબિટમાં કહી શકાય ને. યસ. હે ને? ચલો તો પ્લેટ લઈ લો. પ્લેટ લઈ લઈએ. ઓકે. આવીકાડો ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ઝીણા સમારેલા ગાજર, 1 કપ ઝીણી સમારેલી કાકડી, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણા સમારેલા ટામેટા, 1 કપ આવીકાડો પેસ્ટ અને 4 નંગ બ્રેડ સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. ઈવા, તારું ફ્રોક બહુ જ મસ્ત છે ને તમારું ડ્રેસ એ બહુ સરસ છે. થેન્ક યુ. જે મેં આજે ડ્રેસ પહેર્યો છે એ છે અંબિકા વિમેન એથનિક વેરમાંથી મેં લીધેલો, કે જે અમદાવાદના ગુરુકુલ એરિયામાં આવેલો છે. અને સાથે તમારે જો ઘરે બેસીને શોપિંગ કરવી હોય તો સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર દેખાય છે ત્યાં પણ તમે જઈને એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો. એ ડિઝાઇન્સ તમારી સાથે શેર કરશે અને તમે ઘરે બેઠા જ ડિલિવરી લઈ શકો છો. ઈવા, આપણી સેન્ડવિચ બની ગઈ? યસ. ઓકે. સર્વ પણ એકદમ સરસ રીતે થઈ ગઈ છે અને બધા જ વેજીટેબલ આપણે આમાં વાપર્યા છે. થેન્ક યુ સો મચ ઈવા, આટલી ક્યુટ લિટલ અને એકદમ મસ્ત સ્વીટ અને યમી સેન્ડવિચ બનાવવા માટે. હવે આપણે લઈએ છીએ ઈવા એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીશું મખાના ડ્રાય ફ્રૂટ લાડુ. ઓકે? યસ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. સૌથી પહેલા આજે આપણા ક્યુટ લિટલ ગેસ્ટે બનાવ્યા આવીકાડો સેન્ડવિચ, અને હવે આપણે બનાવીએ છીએ મખાના ડ્રાય ફ્રૂટ લડ્ડુ. બટ હા, ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે આ સેગમેન્ટ નક્કી કર્યો છે એ છે 5 તારા હેલ્ધી રેસિપી ફોર કિડ્સ એન્ડ બાય કિડ્સ. તો આજે આપણા જે ખાસ કિડ મહેમાન છે ઈવા, સૌથી પહેલાં આપણે મખાના ડ્રાય ફ્રૂટ બનાવવા માટે, લડ્ડુ બનાવવા માટે શું શું વાપરશું એમાં એ જરા આપણા વ્યુઅર્સને કહી દે. સૌથી પહેલા આપણે નાખશું મખાના ગ્રાઇન્ડ કરશું. ઓકે. પછી આપણે ગ્રાઇન્ડ કરશું કાજુ, બદામ. ઓકે. ને થોડો ગોળ ને ઘી. ઓકે, તો કરીએ શરૂઆત બનાવવાની. હા. સૌથી પહેલા શું ગ્રાઇન્ડ કરશું? મખાના. ઓકે. તો આટલું આપણે અડધું મખાના ગ્રાઇન્ડ કરવાનું છે. ઓકે. આપણે અહીંયા મખાના લીધા, તો તને ખબર છે આ 5 તારાના મખાના છે, અને મખાનાના આપણે જો બેનિફિટ્સની વાત કરીએ તો તને ખબર છે હેલ્ધી શું કામ હોય છે? હા. કેવી રીતે? મખાના આપણને આપે કેલ્શિયમ,
મખાના આપણા બોન્સ માટે હેલ્પ કરે, સ્ટ્રોંગ બનાવવા માટે એને હેલ્પ કરે. વાવ, વન્ડરફુલ. તો મખાનાના બેનિફિટ્સ પણ તને ખબર છે? યસ. ઓકે, તો હવે ગ્રાઇન્ડ કરી લઈએ ફટાફટ. યસ. તમે જોઈ શકો છો આપણા મખાના સરખી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. ચલો હવે આપણે એને એક બોલમાં નાખીએ. ઓકે, હવે આપણે શું ગ્રાઇન્ડ કરશું? આપણે ગ્રાઇન્ડ કરશું સૌથી પહેલા બદામ. ઓકે. બદામ આપણા માટે બહુ જ હેલ્ધી હોય, બહુ જ. તું પલાળીને પછી ખાય છે ઘરે? હા, ને રોજ જ એને ખાવાનું. ઓકે, કેટલી બદામ ખાય છે તું રોજ? હું રોજ ખાઉં. મમ્મી મને ટિફિનમાં 5, 3, 4 આપે. 5 to 4 આપે. અરે વાહ, વેરી ગુડ. તો તને ચોકલેટ્સ ભાવે કે ડ્રાય ફ્રૂટ્સ ભાવે? ડ્રાય ફ્રૂટ. અરે વાહ. ગ્રાઇન્ડ થઈ ગયું? હા. હવે આપણે શું કરશું ગ્રાઇન્ડ? હવે અહીંયા આપણે લઈએ છીએ કાજુ ને આપણે ગ્રાઇન્ડ કરવાના. તમે જોઈ શકો છો આપણે પહેલાથી જ એને કટ કર્યું છે. ઓકે, થોડા થોડા કટ કરી રાખ્યા છે આપણે, રાઈટ? થોડા થોડા. તે કર્યા કે મમ્મીએ કર્યા? મમ્મી. ઓકે. તમે જોઈ શકો છો આપણા કાજુ એ સરખી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા. ચલો આપણે એને બોલમાં નાખી દઈએ. ઓકે, વાવ. તો હવે આપણે બધું જ મિક્સ કર્યું. આમાં શું શું મિક્સ કર્યું એકવાર રિપીટ કરીએ? હવે આપણે આમાં મિક્સ કર્યું સૌથી પહેલા મખાના, પછી બદામ ને લાસ્ટમાં કાજુ. હવે આપણે 1 કપ જાગરી પાવડર યુઝ કરવાનો છે. ઓકે. હવે આપણે નાખશું ઘી. ઈવા, ઘી આપણે કેટલા સ્પૂન લઈશું? 4. 4? ઓકે, વેરી ગુડ. હવે આપણે આને મિક્સ કરીએ. ઓકે, અને મિક્સ કરીને પછી સીધા એના લડ્ડુ બનાવશું? હા. ઓ વાવ. પણ આમાં ઈવા આપણે ચોકલેટ નાખવી હોય તો નખાય? ના, ન નખાય? એ સરસ ના લાગે પછી. અચ્છા. આ ડ્રાય ફ્રૂટ્સ હેલ્ધી હોય એટલે હેલ્ધી બનાવીએ છીએ. હા, હેલ્ધી બનાવીએ છીએ આપણે. વેરી ગુડ. હવે આપણે હાથેથી આને મિક્સ કરીએ. ઓકે, વાવ. હાથેથી મિક્સ કરીશ? હા. હું હેલ્પ કરું તને? ના. નહીં, તું એકલી કરી લઈશ? યસ. વાવ. ભાઈ, જેમને પણ ઘરે આદત હોય છે કે ખૂબ થાક્યા છીએ અને ચલો ફટાફટ ફોન હાથમાં લઈ અને 300 ને 500 રૂપિયાનું બિલ કરે છે અને તરત જ ઘરે ઓર્ડર આવી જાય છે 30 મિનિટમાં, એમના માટે આ એપિસોડ, આ બધી જ રીલ્સ ખાસ મહત્વની છે. તમારા બધાએ ખાસ ધ્યાન દેવું જોઈએ કે જો સિનિયર કેજીમાં ભણતી છોકરી જાતે બનાવી શકતી હોય તો આપણે તો 36 પકવાન બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો આવો સેમ લાડુ બનાવો. ઓકે, એક લાડુ બનાવી ગયો. હા. કેવી રીતે બનાવવાનો? આમ ઓકે, બિલકુલ ધીમેથી પ્રેસ કરવાનું. બિલકુલ ધીમેથી પ્રેસ કરવાનું. એકદમ ધીમેથી પ્રેસ કરવાનું. એટલે કેવો લાડુ બનશે ઈવા? આવો. વાવ. ચલો, તો એને સાઈડમાં પ્લેટમાં રાખી દઈશ તું? યસ. ઓકે, ગુડ ગર્લ. તમે જોઈ શકો છો આપણે બનાવ્યા છે આમ બધા જ લાડુ. વાવ, આટલા બધા લડ્ડુ તો એટલા મસ્ત બનાવ્યા છે, ક્યુટ ક્યુટ બનાવ્યા છે. હવે જલ્દી આને સર્વ કરી દઈએ? યસ. ઓકે, પણ મને પૂછવું છે, તું આ મને ટિફિન બોક્સમાં મને લઈ જવા દઈશ? હા. હું લઈ જાઉં? બધા લઈ જાઉં? હા. ઓકે. હેલ્ધી મખાના ડ્રાય ફ્રૂટ લડ્ડુ બનાવવા માટે 1 કપ મખાના પાવડર, 1 કપ ડ્રાય ફ્રૂટ પાવડર, 1 કપ ગોળનો પાવડર અને 3 ટેબલસ્પૂન ઘી. આજે જે મેં ડ્રેસ વેર કર્યો છે અંબિકા વિમેન એથનિક વેરમાંથી મેં લીધેલો છે કે જે ખૂબ જ સરસ અને એકદમ આમ
તમે કહી શકો કે બ્રાઉન ચોકલેટી કલર છે અને સાથે ઓફિસ છે કે પછી કોઈ લિટલ ફંક્શન છે એમાં તમે પહેરી શકો છો. અને આ શોપ જે આવેલી છે અમદાવાદના ગુરુકુલ એરિયામાં આવેલી છે. અને સાથે સાથે ઘરે બેસીને જો તમારે શોપિંગ કરવી હોય તો આ સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર દેખાય છે એના પર તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને ઘરે બેઠા જ તમે શોપિંગ કરી શકો છો. એ બધે જ ડિલિવરી પહોંચાડી દેશે. મખાના લાડુ આપણા રેડી છે અને મેં જાતે ડેકોરેટ કર્યા છે. લ્યો તમે ટેસ્ટ કરો. થેન્ક યુ. સરસ મજાના મખાના ડ્રાય ફ્રૂટ લાડુ એણે હાથેથી બનાવ્યા છે. સિનિયર કેજીમાં ભણતી છોકરી જો આટલી સરસ ડિશ બનાવી શકતી હોય તો હવે આપણે તો મને એવું લાગે છે કે 36 પકવાન બનાવતા શીખી જવું પડશે. થેન્ક યુ સો મચ. તારા માટે ખાસ ન્યૂઝ કેપિટલ તરફથી એક ગિફ્ટ હેમ્પર અને હેલ્ધી રેસિપી તે બનાવી એના માટે તારા માટે 5 તારા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ આંટી. થેન્ક યુ. આજની આ ઈવાના હાથની રેસિપીઝ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી અમારી આજની ગેસ્ટ અને એની રેસિપી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એ પણ કરાવડાવી શકો છો સેમ નંબર ઉપર. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.